કેમ આપણા કામ સફળ થતા નથી? તેની પાછળ શું કારણ હોય છે? આપણે તે માટે કઈ પ્રાર્થના કરવી જોઈએ? આજના આ વિડીયોમાં હું તમને એ જ પ્રાર્થના અને બાઇબલના વચન જણાવવા જઈ રહ્યો છું, જેના દ્વારા તમારા બધા કામને સરળ કરી શકો છો. અને તમને ખબર જ છે કે બાઇબલના વચન હંમેશા માટે કામ કરે જ છે. તો મારા પ્રિય મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહો. સૌથી પહેલાં તો તમે એમ ન માનશો કે તમે કંઈ કરી શકતા નથી અથવા તમે એકલા છો. એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે આપણી સાથે સ્વર્ગીય પિતા પરમેશ્વર, પ્રભુ ઈસુ, મા મરિયમ અને પવિત્ર આત્મા હંમેશા હોય છે. તો ચાલીએ આજના બાઇબલ વચન શરૂ કરીએ, જે તમારા બધા કામને સફળ કરશે. પહેલું વચન, ફિલિપી અધ્યાય 4:13. મારા બળ પ્રેરણાને પ્રતાપે હું સર્વ કાર્ય કરી શકું છું. બીજું વચન, સુભાષિતો અધ્યાય 16:3. તારા કાર્યોને પ્રભુને સોંપી દે, એટલે તારા મદદ સ્થિત થશે. ત્રીજું વચન, પહેલો રાજાઓ અધ્યાય 2:3. તારા ઈશ્વર પ્રભુએ તને જે પાળવાનું કહ્યું છે તેનું પૂરું પાલન કરજે. મોશેની નિયમ સંહિતામાં લખ્યા પ્રમાણેના તેના નિયમો, આજ્ઞાઓ, કાયદાઓ અને આદેશોનું પાલન કરી અને માર્ગે ચાલજે, જેથી તું જે કાંઈ કરે અથવા માથે લે તેમાં સફળ નીવડે. ચોથું વચન, લૂક અધ્યાય 16:10-11. જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતો પણ હોવાનો, અને જે માણસ નાની બાબતમાં અપ્રામાણિક હોય તે મોટી બાબતો પણ હોવાનો. એટલે તમે પાપી પૈસાની બાબતમાં વિશ્વાસપાત્ર નહીં નીવડ્યા હો તો સાચું દાન તમને કોણ સોંપશે? પાંચમું વચન, યશાયા અધ્યાય 41:10. ગભરાઈશ નહીં, કારણ હું તારી સાથે છું. બેબાકલો થઈશ નહીં, હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ, તને મદદ કરીશ. હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ. છઠ્ઠું વચન, ઈર્મિયા અધ્યાય 17:7. પણ જે મારા ઉપર વિશ્વાસ રાખે છે અને મને પોતાનો આધાર માને છે, તેના ઉપર મારા આશીર્વાદ વરસશે. સાતમું વચન, અનુસંહિતા અધ્યાય 8:18. પણ તમારા ઈશ્વર પ્રભુને સંભાળજો, તમને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું બળ આપનાર તે છે, અને એ રીતે તમારા વડવાઓએ સાથે કસમ ખાઈને કરેલો કરાર તેને પાડ્યો છે, અને આજે પણ તે પાડી રહ્યો છે. આઠમું વચન, સ્વોત સંહિતા અધ્યાય 37:4. પ્રભુને શરણે માની લેજે આનંદે ઉલ્લાસ, એ જ પૂર્ણ કરવાનો તારા મંડાના અભિલાષ. નવમું વચન, સુભાષિતો અધ્યાય 3:1-4. બેટા, મારી શીખવણ ભૂલી ન જઈશ, પણ તારા હૃદયમાં મારી આજ્ઞાઓ સાંભળી રાખજે, કારણ એ તારે લાંબુ આવરદા અને સુખ સમૃદ્ધિ આપશે. માયા, મમતા અને નિષ્ઠા તને કદી છોડી ન જાય એ જોજે. એમને તું તારી ડોકે બાંધી રાખજે, તારા હૃદય પટ ઉપર લખી રાખજે, તો તું ઈશ્વરની અને માણસની નજરમાં સમજદારી માટે આદર પામીશ. 10મું વચન, યાકોબ અધ્યાય 4:10. પ્રભુ આગળ નમજો, એટલે તે તમને ઊંચે ચડાવશે.